નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. ગુજરાતના કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સંન્યાસના સંકેત આપ્યા. જગદીશ ઠાકોરે સીડબ્લ્યુસીની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટીને અપીલ કરી છે. છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ તેવું પણ તેમણે કહ્યું. રાહુલ ગાંધીએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા. સાથે પણ કહ્યું દિવસ રાત મજૂરી કરી શકે એવા ચહેરાઓને તક આપવાની વાત કરી અને હું કોઈ પણ ચૂંટણી નહીં લડું એવો નિર્ધાર મેં કર્યો છે. તો જગદીશ ઠાકોરનું આ મહત્વપૂર્ણ નિવેદન ગુજરાત કોંગ્રેસને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર. જગદીશ ઠાકોરના સંન્યાસની એક વાત વહેતી થઈ છે અને સાથે એમણે સીડબ્લ્યુસીની જે જવાબદારી છે એ જવાબદારીમાંથી મુક્ત થવાની તેમણે વાત મૂકી છે. તો આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી અને દિલ્હીમાં આ નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે સીડબ્લ્યુસીની જવાબદારીમાંથી મુક્ત થવા માટે કહ્યું છે. છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ તેવું કહ્યું. ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું મેં નક્કી કર્યું છે. કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેડ કેમનું કરે તો મેળ પડે. મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી. મુકુંદજી આપને આજે કહું છું કે સીડબ્લ્યુસી માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો. 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાની નહીં કરીએ. બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળમાં ડોક્ટર ભગવાન પટેલ એ બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળ પડ્યો અને બાબા હેડતા હેડતા નરોડામાં ગયા. અલ્યા વરસાદમાં છાપરું નહીં, ઉનાળામાં છાંયડો નહીં અને કડકડતી શિયાળામાં અમારી મા અમને જન્મ આલે. અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયતના સભ્ય બને અને આ બેઠી એ પ્રજા અને મારે રાહુલ ગાંધીનો પરિવાર એ જગદીશ ઠાકોરને એમપી બનાવે, ધારાસભ્ય બનાવે, સીડબ્લ્યુસીમાં મૂકે તો આખી જિંદગી જીવે ત્યાં સુધી જગદીશ ઠાકોર એના ઉપર રોડ ઉતારવામાં ક્યાંય પાછી પાડી નહીં. તો જવાબદારીમાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરી છે. એક જાહેર મંચ ઉપરથી તેમણે પોતાની આ વાત મૂકી હતી અને નવા ચહેરાઓને તક આપવા માટે તેમણે ભલામણની પણ વાત કરી હતી. સાથે પણ કહ્યું હું કોઈ પણ ચૂંટણી નહીં લડું એવો નિર્ધાર મેં કર્યો છે. પણ સાથે સાથે ગુજરાત કોંગ્રેસ સાથે તેઓ હંમેશા રહેશે. છેલ્લા શ્વાસ સુધી તેઓ ગુજરાત કોંગ્રેસ માટે કામ કરતા રહેશે તેવું તેમણે કહ્યું. પણ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મંચ ઉપરથી સંન્યાસના સંકેત આપ્યા છે અને સાથે સાથે જગદીશ ઠાકોરે સીડબ્લ્યુસીની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટીને અપીલ પણ કરી અને સાથે એ પણ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસ માટે કામ કરતા રહેશે. રાહુલ ગાંધીએ તેમને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા અને આમ કહીને તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, ખૂબ મહત્વપૂર્ણ નિવેદન જગદીશભાઈ ઠાકોરનું આવ્યું છે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, અને સંન્યાસના સંકેત આપ્યા છે. આપની પાસેથી એ જાણવું છે શું ખરેખર તેઓ સંન્યાસ લઈ રહ્યા છે આમાંથી? જો સૌપ્રથમ તો જગદીશભાઈનું જે નિવેદન છે એ નિવેદન અમારા બધા માટે આંચકા સ્વરૂપ છે. કારણ કે સીડબ્લ્યુસી એટલે તો કોંગ્રેસનું એક સર્વોચ્ચ સ્થાન કહેવાય અને એ જે વર્કિંગ કમિટીની કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે મેમ્બર્સ છે એમાં આદરણીય સોનિયાજી, રાહુલજી, A.K. એન્ટની, અંબિકા સોની, આવા અભિષેક મનુ સંઘવી, અધીર રંજન ચૌધરી, અજય માકન જેવા અસંખ્ય એટલે મોટા મોટા નામ છે, આનંદ શર્મા અને અવિનાશ પાંડે. તો એમની સાથે જયારે ભૂપેશભાઈ પટેલ, બઘેલ જેવા મેમ્બર્સ હોય, પૂર્વ મુખ્યમંત્રીઓ હોય અને એ દિગ્વિજયસિંહ અને એમની સાથે જયારે કોંગ્રેસનું સર્વોચ્ચ સ્થાન છે એમાં તેઓ રહી ચૂકેલા હોય અને તેઓએ સામેથી જયારે આ બાબતની મુક્તિ માટેની માગણી કરેલી હોય તો અમારા માટે હકીકતમાં આંચકા સ્વરૂપ છે. એટલા માટે છે કે આદરણીય જગદીશભાઈ ઠાકોરની તબિયત હું પોતે જાણું છું એમને અંગત રીતે
એમની તબિયત સારી હમણાંથી નથી રહેતી હમ. અને મને લાગે છે કે એ જ કારણ હોઈ શકે કે એમને કઈક એવી ઈચ્છા હોય કે ભાઈ અહીંયા કોઈક બીજું પ્રતિનિધિત્વ કરે અને પોતે કદાચ ન્યાય ના આપી શકતા હોય એ કારણથી એમણે આ કર્યું હોય. પરંતુ જે કંઈ પણ છે મારા માટે, હું પર્સનલી વિચારું તો મારા માટે આસ્થા સ્વરૂપ છે અને દુઃખદ છે. અને અમે તો ઈચ્છીએ કે જગદીશભાઈ ઠાકોર અમારી સાથે એમના આશીર્વાદ રહે, એમનું માર્ગદર્શન અમને મળતું રહે અને એમની તબિયત જે છે એ પણ પરમ કૃપાળુ પરમાત્મા જલ્દીથી સાજી કરી. એમાં કોઈ અંદરો અંદરની કોઈ ખેંચતાણ તો નથી ને જેના કારણે જગદીશ ઠાકોરે આવું નિવેદન તેમણે આપ્યું હોય? ના ના ના, એવું મને એટલે હું તમને બહુ સ્પષ્ટતાપૂર્વક કહું છું કે તમે વિચાર કરો કે CWC, હું ફરીથી કહું, કોંગ્રેસનું એક સર્વોચ્ચ સ્થાન છે અને આ સર્વોચ્ચ સ્થાનની અંદર જગદીશભાઈ ઠાકોરને જયારે આ મળેલું હોય તો એ તો એક બહુ મોટી એક ઉપલબ્ધિ ગણાય સહેજ પણ. અને જગદીશભાઈ ઠાકોર એટલે કોંગ્રેસનો કર્મનિષ્ઠ સેવક, કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા છે, દિલ્હીની અંદર એમણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂકેલા છે. કોઈ જગ્યાએ જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસની બાબતની અંદર નેગેટિવ એમના માટે વિચારવું સ્વપ્નમાં પણ કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા ના વિચારી શકે. એટલે અને જગદીશભાઈ ઠાકોર એ સત્તાના નેતા છે, સર્વના નેતા છે અને મને નથી લાગતું કે આવી કોઈ ખટપટ કે એવું કઈ જે છે એ જગદીશભાઈ ઠાકોર માટે, મારી વાત જવા દો, મીડિયા કર્મી તરીકે તમારી વાત જવા દો, પણ એમના વિરોધી ભાજપના મિત્રો પણ જે હોય, જે એમને અંગત ઓળખે છે, એ પણ વિચારી શકે નહીં કે એવું કંઈક હોય. માત્ર ને માત્ર હવે આપણે તો અત્યારે જ્યાં સુધી એ બીજી વાત ના કરે ત્યાં સુધી આપણે માત્ર ને માત્ર આપણા વિચાર જ રજૂ કરી શકીએ. અને મને પોતાને ખબર છે કે એમની તબિયત ખૂબ જ ખરાબ રહે છે હમણાંથી, ખાસ કરીને મણકાનો અને એમનો પ્રોબ્લેમ છે. વચ્ચે પણ 2-3 વાર અમારા કાર્યક્રમોની અંદર, મારા પોતાના કાર્યક્રમમાં એ નહોતા આવી શક્યા, નોન પોલિટિકલ કાર્યક્રમમાં પણ. એટલે મને લાગે છે કે એ તબિયતનું એક કારણ હોઈ શકે. બાકી તો જગદીશભાઈ બહુ નિખાલસ નેતા છે. જયારે પણ VTVના સંવાદદાતાને મળશે ત્યારે નિખાલસતાથી વાત કરશે, એમાં કોઈ શંકા નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા, બાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી. મનીષભાઈ, હવે ગુજરાત કોંગ્રેસના હરેક કાર્યકર્તા માટે એક આંચકારૂપ, કારણ કે આ પહેલા હેમાંગભાઈ જોડાયા હતા, એ પણ કહી રહ્યા હતા કે ભાઈ આંચકો અનુભવી રહ્યો છું, આ પ્રકારનું તેમના તરફથી એક સંકેત આવ્યા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશ ઠાકોરના જે આ રાજકીય સંન્યાસના સંકેતને લઈને? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો, પણ જગદીશ ઠાકોરે પણ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી તેઓ કોંગ્રેસ માટે કામ કરતા રહેશે. CWCની મહત્વપૂર્ણ તેમને જવાબદારી, એમાં કી રોલ તેમનો હતો અને હવે જવાબદારીમાંથી મુક્ત થવા તેમણે અપીલ કરી. ફરી એકવાર આપને સંભળાવી દઈએ તેમણે જાહેર મંચ ઉપરથી શું કહ્યું હતું. ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું, મેં નક્કી કર્યું છે. કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેડ કેમનું કરે તો મેળ પડે. મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી. મુકુંદજી, આપને આજે કહું છું કે CWC માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો. 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરીએ. બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળમાં ડોક્ટર ભગવાન પટેલ, એ બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળ પડ્યો અને બાબા હેડતા હેડતા નરોડામાં ગયા. અલ્યા વરસાદમાં છાપરું નહીં, ઉનાળામાં છાંયડો નહીં અને કડકડતી શિયાળામાં અમારી મા અમને જન્મ આલે. અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયતના સભ્ય બને અને આ બેઠી એ પ્રજા અને મારે રાહુલ ગાંધીનો પરિવાર એ જગદીશ ઠાકોરને MP બનાવે, ધારાસભ્ય બનાવે, CWCમાં મૂકે તો આખી જિંદગી જીવે. તો જેમણે આ નિવેદન આપ્યું છે અને ગુજરાત કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓમાં અત્યારે હડકંપ મચી ગયો છે, એ નિવેદન આપનાર જગદીશ ઠાકોર, નેતા કોંગ્રેસ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે.
જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત વીટીવી ન્યૂઝમાં. થેન્ક યુ સર. જગદીશભાઈ, હવે આ તમારું આ એક નિવેદન હરેક કોંગ્રેસ કાર્યકર્તા અત્યારે આંચકો અનુભવી રહ્યો છે. આ પહેલા અમારે હેમાંગભાઈ સાથે વાત થઈ, એ પણ કહી રહ્યા છે કે આખી તો મને ખબર નથી, પણ આ જે નિવેદન આવ્યું છે તેનાથી આંચકો ચોક્કસથી લાગ્યો છે. હવે આ તમારે રાજકીય સંન્યાસ જાહેર કરવા પાછળનો હેતુ શું? અંકુરભાઈ, પૂરી સ્પીચ નથી મીડિયાના મિત્રોએ સાંભળી અને પૂરી સ્પીચ સાંભળ્યા પછી જગદીશ ઠાકોરને સવાલ કરવા માટેની યોગ્ય દિશા પણ નક્કી નથી થઈ. મેં પદ હોદ્દા ઉપરથી નિવૃત્તિ માંગી છે. મેં લોકસભા પહેલા હું કોઈ ચૂંટણી નહીં લડવું એવું મારું વર્ઝન હતું. મારા ઘરમાંથી મારો નાનો ભાઈ ધારાસભ્ય છે અને મને કોંગ્રેસે તાલુકા યુવક કોંગ્રેસથી માંડીને CWC તમામ હોદ્દાઓથી નવાજો છે. ત્યારે મારી 69 વર્ષની ઉંમર થાય ત્યારે સમગ્ર દેશમાં જે કઈ સિનિયર નેતાઓ છે, માજી મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો છે, એ લોકો સામે ચાલીને નવા યુવાનોને તક મળે એ માટેનો માર્ગ મોકળો કરી રહ્યા છે. અને મેં પહેલી વાર નથી કહ્યું, આ ત્રીજી કે ચોથી વખત કહ્યું છે, પણ જ્યાં ક્યાંક ને ક્યાંક મીડિયાના મિત્રો એને નેરેટિવ રીતે લે છે કે ભાઈ હડકંપ મચી ગયો છે કોંગ્રેસમાં, કોઈ રહેવા તૈયાર નથી, કોઈ ચૂંટણીઓ લડવા તૈયાર નથી. જો આવું નથી કરતા તો કે જૂના એના એ ચહેરા ચીપકી રહ્યા છે અને જગ્યા નથી છોડતા, અને જગ્યા છોડીએ છીએ તો એના અર્થઘટન ખોટા થાય છે. હકીકત આ છે કે ચૂંટણી નહીં લડવાની મારી જાહેરાત છે. કોઈ પદ હોય કે ન પદ હોય, પણ આ જીવન કોંગ્રેસી છું અને સવાયું કામ પ્રદેશ પ્રમુખને CLP કરતા પણ કરીશ, આ વાત મેં કરી છે. અચ્છા, એટલે જગદીશભાઈ, CWC ની જવાબદારીમાંથી મુક્ત થવા પાછળનું કારણ પણ એ જ છે કે ભાઈ નવી કેડરને તક મળે. બિલકુલ નવી કેડરને તક મળવી જોઈએ. સંગઠન સુજનમાં હરિયાણા, ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં અમને મૂક્યા. અહીંયા પણ અમારી જવાબદારીઓ થાય. 2 વર્ષ કે 2.5 વર્ષ જયારે CWCમાં થયા હોય, હું તો માનું છું, હું 3 લોકસભા લડ્યો ને 2 વિધાનસભા લડ્યો. ક્યાંક ને ક્યાંક 3-4 ચૂંટણીઓ લડે પછી ખમ્મા કરવી જોઈએ. એ પક્ષની પણ નીતિ હોવી જોઈએ અને પક્ષ ઉદાર હોય તો સામે ચાલીને આપણે કહેવું પડે કે નહીં, મારો વારો પૂરો થઈ ગયો છે, હવે બીજાનો વારો કરો અને જે આવશે એને જીતાડવાની વાત. આપને નવાઈ લાગશે કે બનાસકાંઠા અને પાટણમાં અમે આગેવાનો ભેગા થયા. સિંગલ નામ જ્ઞાનીબેનનું થયું, સિંગલ નામ ચંદનસિંહનું થયું અને બધા સાથે મળીને પ્રયત્ન કર્યો તો બનાસકાંઠા જીત્યા અને પાટણ 25,000 ટૂંકા મતોથી અમે ચૂંટણી હાર્યા. આ બંને અખતરા અમારા માટે, સમગ્ર ગુજરાત માટે, કોંગ્રેસ માટે અને અમે રાજકીય કે સામાજિક આગેવાનો માટે આ બંને અખતરા અમને બોધપાઠ આપે છે કે નવા લોકોને લાવી અને તમે જો મદદ કરો છો તો જીતવાની શક્યતાઓ વધી જાય છે. ઓકે, એટલે ક્યાંય રાજકીય સંન્યાસની વાત તો નથી, ખાલી પદ ઉપરથી. આખી જિંદગી કોંગ્રેસે મને આપી છે એટલે જેવું ત્યાં સુધી કોંગ્રેસનું જેટલું ઋણ ઉતારી શકું એટલું મારા માટે ઓછું છે. ઓકે, એટલે તમારું માર્ગદર્શન કોંગ્રેસના કાર્યકર્તાઓને તો મળતું જ રહેશે. બધું નહીં, મારા ફેસબુક ઉપર આપ જોતા રહેશો. અઠવાડિયામાં 2-3 દિવસના મારા પ્રવાસ કાર્યક્રમો રહેશે. આવતા દિવસોમાં જે જવાબદારીઓ જે લોકો સંભાળી રહ્યા છે અને માર્ગદર્શન આપવું, એની સાથે બેઠકો કરવી અને રાહુલજી રાતવાસો જયારે ગુજરાતમાં કરવાના હોય ત્યારે ગુજરાતના નેતાઓ પણ રાહુલજી પહેલા રાતવાસો ગામડાઓમાં કરે અને જગદીશ ઠાકોર એની શરૂઆત કરશે. એ આપને દિવાળી પછી તરત દેખાશે. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કોંગ્રેસ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર. તેમણે સ્પષ્ટતા આપી છે, ખાલી ને ખાલી CWCની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પાર્ટીને તેમણે અપીલ કરી છે.